ઓકે, તો આજે આપણે અનબોક્સિંગ કરી રહ્યા છીએ એક એવા પરફ્યુમનું કે જેના પાસેથી મને બહુ બધી એક્સપેક્ટેશન છે કે આપણે એક કોઈ નવી જગ્યાએ જઈએ ને, આમ ઘણા બધા લોકો હોય તો એમાં આપણે મોઢા જોઈને નક્કી કરીએ ને કે ના, આ વ્યક્તિ સાથે મારી બનશે અથવા તો એની સાથે મારી જામશે, એમ કે કંપની મળી રહેશે. તો મને એવું લાગે છે કે આ પરફ્યુમ મને ગમશે. મેં એનું મોઢું જોઈને આઈડેન્ટિફાઈ કર્યું છે. હવે જોઈએ અનબોક્સિંગ કરીને એ શું કે છે, આપણી અઝમ્પશન સાચી છે કે નહીં. ઓકે, તો આ છે ડેનવર બ્લેક કોડ. કચરાની ગાડી આવી ગઈ. સંભળાય તમને ગીત? ભૂલી ગઈ છે. કામ કરીએ તો દેખાય વ્યવસ્થિત. ઢાંકણ ખુલી ગયું. બોટલ યસ. વાવ, મને આ બોટલ બહુ ગમી. ચલો, બોટલ ખુલી તો પહેલાં જ ગઈ છે. મસ્ત હલાવી લઈએ, કારણ કે કાલે મેં જે ખોલ્યો હતો ને પરફ્યુમ, એ સરસ હતો, પણ મને એવું લાગ્યું કે મેં બરાબર હલાવ્યું નહોતું ને, એટલે સવારે લગાવ્યો તો એ બહુ લાસ્ટ નહોતો કર્યો. પણ પછી એ જ પરફ્યુમ મેં સાંજે આવીને લગાવ્યું તો આજ સવાર સુધી હતો. એટલે મને એવું લાગે છે કે મેં બરાબર સ્પ્રે નહોતો કર્યો. ચાલો, તો આને સ્પ્રે કરીએ. પહેલાં મને લાગે છે એર નીકળતી નથી, એટલે પહેલાં એક બે સ્પ્રે તેમ જ જાય છે. આની ફ્રેશ સ્મેલ આવે છે. મને લાગે જામશે આપણી આની સાથે.